આ ખાસ આ જોવા જેવું છે, લાઈવ સીન આપણે જે જોવાનો છે અત્યારે. ભીડ તો છે, એમાં ના નથી. 10 માંથી કેટલા પોઈન્ટ આપશો તમે BRTS ને? 10 માંથી હું સાંભળી લઉં પછી. બેન, તમે સાંજે જાઓ ને તો તમને ખબર પડે કે BRTS માં કેટલી ભીડ હોય છે. તો તમારી આ વાતને પૂરી કરવા માટે આજે અમે સાંજે આવ્યા છીએ BRTS ની સફરમાં, કે જ્યાં અમે જોવાના છીએ કે સ્કૂલે જવાનું હોય, સ્કૂલેથી ઘરે આવવાનું હોય, નોકરી હોય કે પછી કાંઈ પણ કામ માટે લોકો BRTS ની સફર કરતા હોય, તો આ સાંજનો જે સમય છે એ સફર કેવી છે, લેટ્સ ગો. સો BRTS ની સફરમાં સાંજનો ટાઈમ છે અને બધા જ જે બાળકો જે ભૂલકાઓ એમના ઘરે જઈ રહ્યા છે, સ્કૂલેથી છુટ્ટી મળી ગઈ છે. પહેલાં તો કેટલા આજે ભણવાની મજા આવી? હા. કેટલા ટાઈમથી તમે BRTS માં સફર કરો છો? હમણાં 15 દિવસ થયા. એની પહેલા હું આવતો હતો, પણ ઈ કોક દિવસ આવતો હતો. તો અત્યારે તમારી ઉંમર કેટલી છે પહેલા તો? અત્યારે મારી ઉંમર 12 વર્ષ છે. અને અત્યારે તમે કેટલા ટિકિટના કેટલા રૂપિયા આપવાના છો? અત્યારે હું 5 રૂપિયા આપવાનો છું. અને ક્યાંથી ક્યાં જાઓ છો તમે? હું અહીંયા કેકેવી ચોક થી નાણાવટી ચોક સુધી જાઉં છું. નાણાવટી ચોક સુધી. તો તમે 5 રૂપિયા આપવાનો છો, પણ મારે તમને ખાસ એ પૂછવું છે, પેલા આપનું નામ? વઢવાણા હિરેન. હિરેન, તમે મને એ જણાવો કે તમને એવું લાગે છે કે BRTS માં બહુ વધારે બકરાની જેમ લોકોને ભરી દે છે ને બહુ વધારે આમ ગળદી હોય છે, ટ્રાફિક? હા, તો એવું લાગે ને કે જેમ કે જેને સસ્તું પડે છે એ તો ચાલ્યા જ જવાના છે. એટલે પછી અમારે 2-3 બસ જવા દેવી પડે છે. એટલે પણ 2-3 બસ વહી જાય પછી પણ તમને મળે છે જગ્યા? હા, મળે છે ને. 2-3 બસ જવા દે એટલે થોડી ઘણી જગ્યા મળી જાય ઊભવાની. એટલે તમને એવું લાગે છે કે જે ટ્રાફિક છે એ તો થવાનો છે, જેવી રીતે તમે કહ્યું કે સસ્તું પડે છે તો લોકો તો જવાના છે. એટલે ઘણા અમારા અવર રાજકોટના દર્શકોને એવું કેવું છે કે બકરાની જેમ ભરી દે છે બધાને, તો એને તમે શું કહેશો? બકરાની જેમ તો નહીં, પણ એમને એમ તો ચાલ્યા જ જશે. કોઈ પણ બસ હશે ને તેમાં ધક્કો મારીને ચાલ્યા જશે. જોવું તો પડે ને ઘરે, હે ને? બીજું કાંઈ કેવું છે એ લોકોને? ના, બીજું કાંઈ તો નથી કેવું. બીજું BRTS ની સેવાઓ માટે શું કેવું છે? BRTS ની સેવા છે ને ત્યાં સુધી અમને વાંધો નથી, કેમ કે AC માં બેઠા બેઠા ઘરે તો જવા મળે છે. થેન્ક યુ સો મચ હિરેન. બીજા તમારા, હાય, તમારું નામ શું છે? ચૌહાણ રોનક. રોનક, તમારું શું કેવું છે? BRTS માં કેટલા ટાઈમથી તમે જાઓ છો? હું આ ટાઈમથી જ જાઉં છું. આ ધોરણથી આ BRTS માં સફર કરું છું. તમને BRTS માં સફર કરવાની સૌથી વધારે મજા શું કામ આવે છે? એમાં વેનમાં વધારે ફી લે છે ને અહીંયા થોડીક ઓછી હોય છે. અને એટલે મમ્મી પપ્પાને પણ થોડુંક સારું રહે ને? હા, મમ્મી પપ્પાને બહુ. બધા મિત્રો પણ સાથે હોય? હા, મિત્રો. અને કઈ એવી વાત છે જે તમને નથી ગમતી? મને જ એવી વાત એક છે કે જે BRTS માં જાજા હોય અને ગળદી થાય, પરસેવો વળે અને એવું થાય. ક્યારે તમારી સાથે એવું થયું છે કે મેં એવું સાંભળ્યું છે કે BRTS માં છે ને ચોરી બહુ થઈ જાય છે, ખિસ્સા કાતરો હોય છે, તો ક્યારે એવો બન્યું છે તમારી સાથે? મારી બેન સાથે બન્યું છે કે એમનું પાકીટ ચોરી થઈ ગયું હતું અને કેમેરા ચેક કરાવ્યા પણ મળ્યું નથી. અને બીજી એક વાત છે કે અહીંયા ટિકિટ લેવામાં બહુ ગફલા થાય છે કે મોટી ઉંમરના છોકરા હોય, નાની ઉંમરના છોકરા હોય તો અડધી ટિકિટ લે, આખી ટિકિટ લે. એના માટે આધાર કાર્ડ ચેક કરીને ટિકિટ લેવાનું ચાલુ કરવું જોઈએ. BRTS નો નિયમ તો ખબર છે ને તમને કે 25 કિલોથી વધારે જે હોય એમની આખી ટિકિટ આવે? એમની આખી ટિકિટ આવે. 12 વર્ષથી મોટા છોકરાઓની આખી ટિકિટ આવે. 4 વર્ષથી નાના છોકરાની ટિકિટ ન લેવાની હોય. બધી વસ્તુ ખબર છે. હું 2-3 વર્ષથી આ બસમાં સફર કરું છું, આ સ્કૂલમાં આવું છું. તમારું નામ? પંડ્યા માનિત. પંડ્યા માનિત. પંડ્યા, મને કે તો આપણને પૂરેપૂરી પેલી BRTS ની જેટલી વાત હતી ને બધી કહી દીધી છે કે શું ચાલે છે બાળકો સાથે. ગફલા થાય છે અમને જાણી એક રીતે કે બાળકો અને કોઈ હોય તે એમ કે રૂલ્સ ની મુતાબિક આધાર કાર્ડ જોઈને કંડક્ટર ચેક કરે છે, પણ કોક એમ કે નથી લેતું એમ. થેન્ક યુ સો મચ મની ફોર ધ ઇન્ફોર્મેશન. મને એવું લાગે છે કે આજે અવર રાજકોટને એટલી બધી માહિતી મળવાની છે BRTS ની. આ નાના નાના ભૂલકાઓ આજે બધા રાસ ખોલવાના છે. આપનું નામ શું છે? ચુડાસમા હેત. તમારું શું કેવું છે? BRTS માં તમે સફર કરો ત્યારે શું તમને સહન કરવું પડે છે? ત્યારે બહુ ભીડ થાય છે, બધા ધક્કા મુક્કી કરે છે. અમુક વૃદ્ધ માણસો હોય છે તે આપણને ઝાપટું માર લે એવું બધું કરે છે. અને આવું ક્યારે બન્યું તમારી સાથે? અમારી સાથે મારો દોસ્ત છે ને તેની સાથે બન્યું છે. શું થયું હતું? એમ કે તેને છે ને એક બાપા હતા, એ ભાઈબંધને બેગ ખેંચીને પાછળ ખેંચ્યો સીધો, અને એક મારો ભાઈબંધ હતો એને ઝાપટ મારેલી છે. તો જ્યારે ઝાપટ મારી હતી પેલા દાદાએ ત્યારે કોઈએ કઈ એક્શન લીધું હતું? કોઈએ કઈ દાદાને કઈ કીધું હતું? ના, દાદા પાછા વયા ગયા હતા. આ વાત કેટલા દિવસ પહેલાની છે? આ વાત કદાચ અઠવાડિયા છે. તો જેવી રીતે હેતે વાત કરી, આ મારી
વિનંતી છે તમને કે નાના નાના બાળકો સ્કૂલેથી ઘરે જતા હોય ત્યારે એટલીસ્ટ તમારી ફરજ બને કે તમારે એમનું ધ્યાન રાખવું જોઈએ. ભલે તમારા ઘરનું બાળક નથી એ, પણ છતાં તમારે ધ્યાન તો રાખવું જોઈએ. હેતે જે રીતે વાત કરી આવું બનવું ના જોઈએ. અને જેને આ કર્યું હોય એની ઉપર ખાસ એમને એકવાર કોઈ આજુબાજુવાળા વ્યક્તિએ ટકોર તો કરવી જ જોઈએ કે આવું તો બાળકો સાથે ના કરવું જોઈએ. બેડ વર્ડ્સ બોલે છે કોણ? અમુક છોકરાઓ જ હોય છે ને મોટા કે એ લોકો આ પગી બાપા સિક્યોરિટી ઊભા હોય ને એની સાથે ગેરવર્તન કરે ને એવું બધું કરે છે, બેડ વર્ડ્સ બોલે. એટલે જે રીતે એકવાર હું અહીંયા પરમદીથી હું જતો હતો તો એક બેન હતા એમાં બીઆરટીએસમાં હું આગળ જતો હતો કે આગળ જા ને તો હું આગળ ન ગયો ને મારે ઉતરવું હતું તો એ કે ધક્કો મારીને મને પાડ્યો બેગ ખેંચ્યું હતું. ખરેખર આ સહન ના થઈ શકે ને એવી વાત અત્યારે મારી સામે આવે છે કે એ તો બાળકો છે, એમની તો નાની કોઈ મોટી મસ્તી ચાલતી હોય પણ તમે તો કદાચ સમજી શકો કે તમારે એમને થોડું ધ્યાન રાખવું જોઈએ. પણ સાંભળી નથી શકાતું મારાથી અત્યારે. હજી પણ ઘણી બધી વસ્તુઓ છે. શું કહેવું તમારું? હું એકવાર બસમાં જઈ રહ્યો હતો ત્યારે હું મારા પહેલાના ચશ્મા પહેરીને હું સ્કૂલે આવી રહ્યો હતો ત્યારે એક ભાઈએ જોરથી ધક્કો માર્યો અને મારા ચશ્મા તૂટી ગયા અને કાંઈ ન હું ઘરે આવતો હતો ત્યારે મારા મમ્મી અને પપ્પા બહુ જ ખીજાણા હતા. કદાચ આ બીઆરટીએસની મારી જે સફર છે ને એ મને કદાચ દુઃખી કરવાની છે થોડી કે રાજકોટના લોકોનું બાળકો માટેનું વર્તન આવું તો ના જ હોવું જોઈએ. પણ આપણે જોઈશું અંદર પણ હજી ઘણા બધા લોકો સાથે આપણે વાત કરવાની છે. લેટ્સ ગો ધેર. સાંજની બીઆરટીએસની સફરમાં કેટલી ભીડ છે એ તમને મારા ચહેરા પરથી દેખાશે કે જે પરસેવો વળ્યો છે અત્યારે મને. એન્ડ લોક એટ ધીસ ઓલ સ્ટુડન્ટ્સ, બધા વિદ્યાર્થીઓ, કેમ કે એમને પણ ઘરે જવાની જે જલ્દી છે કે જલ્દી ઘરે પહોંચી જાય અને દફતરનો ઘા કરીને મસ્ત નાસ્તો કરવો, રમવા જવું, એમને પણ થોડીક ઉતાવળ છે. પણ એમની આ ઉતાવળમાં એમની સાથે ઘણા બધા કિસ્સાઓ બનતા હોય છે જે ઘણા બધા તમે સાંભળ્યા અને હજી પણ સાંભળીએ આપણે. મારું તો પર્સ પણ ચોરી થઈ ચૂક્યું છે, તેમાં મારા 100 રૂપિયા હતા. એટલી ભીડ હોય છે કે પર્સ ચોરી થઈ જાય તો પણ નથી ખબર પડતી. એટલે નાના બાળકોને જે આ વ્યથા છે અને જે ખાસ કે એક આ ખાસ આ જોવા જેવું છે લાઈવ સીન આપણે જે જોવાનો છે અત્યારે કે પબ્લિક જે મને કમેન્ટ મળી હતી અમારા અવર રાજકોટ ઇન્સ્ટાગ્રામના વિડીયો પર કે લોકો બકરાની જેમ ભર્યા હોય છે. એટલે આ તમે જોઈ શકો કે કઈ રીતે રાજકોટના લોકો કઈ રીતે બીઆરટીએસમાં સફર કરે છે. એ વાત ચોક્કસપણે હું કહી શકું કે એક અમુક સમય દરમિયાન થોડીક વધારે ભીડ હોય છે. ઘણા લોકોને સ્કૂલેથી ઘરે જવું હોય છે, નોકરી ધંધામાંથી પૂરા કરીને ઘરે જવું હોય છે કે બીજા કોઈ પણ કામથી ઘરે જવું હોય છે. ત્યારે આટલી ભીડમાં ખરેખર આ થોડુંક વધારે જ બાળકો સાથે તો વધારે જ અન્યાય લાગે મને, કેમ કે એ પોતાની મસ્તીમાં ચાલતા હોય છે પણ બીજા લોકો પણ એમનું ધ્યાન રાખતા નથી. આપણે દરેક વ્યક્તિ પાસેથી ઓપિનિયન લઈએ છીએ જે લોકો મુસાફરી કરે છે એમની પાસેથી પણ કે એમનો અનુભવ કેવો છે. પણ જે વ્યક્તિ દર 15 મિનિટે 10 મિનિટે બસ આવે છે એમાં લોકોને બેસાડે છે ને એમ કહે છે કે ધ્યાનથી ઉતરજો. દાદા આપણી સાથે છે, તમારું નામ શું છે? મારું નામ અજીતભાઈ બારડ. અજીતભાઈ એકદમ આજે ફૂલ પાવરમાં છે કે ભાઈ આજે કઈ જ દેવું છે બેનને કે લોકો શું કરે છે એમ. શું કેવું છે તમારું? રાજકોટના લોકો તમે બીઆરટીએસની સેવા પહેલા તો કેટલા સમયથી સેવા આપો છો? 4 મહિના થયા. 4 મહિનાથી. અને લોકો જે અમને ઘણા બધા લોકો એવું કીધું છે કે બીઆરટીએસમાં તો લોકોને બકરાની જેમ ભરી દે છે ને બહુ બધા કમ્પ્લેન્સ કરી છે. તો તમારું શું કેવું છે? મારું માનવું એ છે કે અમે તો કહીએ છીએ કે તમે નિરાતે જાઓ, જેમ ભલે એમ ઓછા જાઓ, બરોબર. આમાં જેટલા પબ્લિક તમને જેટલું બેસી આપો એટલું બેહો, કારણ કે એક તો બસ છે નહીં, 15 મિનિટે બસ આવે જ છે, બરોબર. પબ્લિકને ઉતાવળ કોઈ નાના છોકરાવાળા હોય, કોઈ ઉંમરલાયક હોય, ચાલો ભાઈ તમે એને પહેલાં જવા દો, એ લોકો સમજતા નથી, બરોબર. યંગ એટલે કે બસ અમારે જવું એટલે જવું જ છે, બરોબર. કે પહેલી છેલ્લી તો બસ હોય નહીં, અમારે 15 મિનિટે 2 પાટે બસ ચાલુ જ હોય. ના, લોકોનું એવું કહેવું છે કે ટાઈમે નથી આવતી બસ. ના, આમાં હોય કે જો ચાર્જિંગમાં બસો ગઈ હોય, બરોબર, ચાર્જિંગમાં ગયો એટલે થોડોક 15 મિનિટ લેટ ગો થાય, બપોરનો ટાઈમ હોય એટલે. અને નાના જે બાળકો હતા વિદ્યાર્થીઓ એમનું એવું કહેવું છે કે એક વખત કોઈ ભાઈએ એક નાના બાળકને સ્ટુડન્ટને ઝાપડ મારી દીધી. એ બેન મને ખ્યાલ નથી ક્યાં સ્ટોપ ઉપર થયું એમને ખબર નથી. જી. અને એક ભાઈએ એવું પણ કહ્યું, એક નાના બાળકે એવું પણ કહ્યું કે નાના છોકરાઓને કોઈ સપોર્ટ નથી કરતો, એમને ધક્કા મારે છે. નાના છોકરા કારણ કે જો અમે સ્કૂલમાં છૂટતા હોય, બરોબર, 5 કલાક 6 કલાક, એટલે એ લોકોને શું હોય કે ઝટ અમે ઘરે જાય, બરોબર. એટલે અમે એ નહીં કહી છીએ ભાઈ તમારા કરતાં તમારા દફતરનો વજન વધારે છે. હું અહીં આડું ઊભું રહેવાનું કારણ શું કે ભાઈ કાલ બસ આમથી આવી, કોઈ નાનું બાળક પડી ગયું, હું બસવાળાને ધ્યાન ન હોય,
એની સેફટી માટે અમે ઊભા રહી છીએ જી બરોબર કે કોઈ નાના છોકરા હોય કે કોઈ ઉંમરલાયક હોય કે ભાઈ ઉંમરલાયક પેલા જવા દો એને બરોબર આ ઉંમરે પડી જાય તો પછી એમાં કાંઈ ફેરફાર ન થાય બાકી એમાં અમારે કોઈ જાતનો અમારો સ્વાર્થ નથી અમે જે કાંઈ કરીએ છીએ આ પબ્લિક ઊભી એના માટે છે આપનો ખૂબ ખૂબ આભાર દાદા પણ લોકોને એટલી વિનંતી તો છે જ કે જેવી રીતે તમે અહીંયા આવ્યા ત્યારથી મને જોવો છો હું કેટલી વાર ઊભો થયો અને શું બોલવું એ તમે તમારા માટે બોલો એ તો મેં જોયું કે દાદા દર વખતે અહીંયા આવે છે ગેટ પાસે અને બધા લોકોને પહેલા કહે છે કે ઉતરવા વાળા પહેલા ઉતરી જાઓ અને પછી જે લોકોને જવાનું છે બસમાં ચડી જાય છે બરોબર આભાર દાદા આપનો પણ હું વિનંતી લોકોને કરું છું કે ખરેખર બસ જ્યારે એટલી ભરેલી હોય છે ત્યારે તમે પણ માનો તમે પણ જોવો જરા કેમ કે બંને તરફથી જોવું જોઈએ કે બસ જો ભરેલી જ છે તો તમે કઈ રીતે એમાં ચડવાના છો અને લોકોને પણ ઘરે વહેલા પહોંચવું હોય છે એટલે એ પણ કોઈનું સાંભળતા પણ નથી થેન્ક યુ સો મચ દાદા બીઆરટીએસમાં મળશે સિનિયર સિટીઝનને સવારી ફ્રી શું છે તમારો એક્સપિરિયન્સ બહુ ખરાબ છે કેટલા ધક્કા ખવડાવશે ટીઆરપી ગેમ ઝોન જેમ સળગું છે એમાં બીઆરટીએસ સળગે તો ક્યાં જાવું